साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। सद्गुरु देव की जय। गुरु परमात्माની આપણે વંદના કરી ત્યારબાદ અહીંયા ભાવ અને શ્રદ્ધાથી આવેલા બ્રાહ્મણોની વંદના કરવાની। બેઠા બેઠા જે બ્રાહ્મણો પધારે બ્રાહ્મણોને વંદન કરી આવો। નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રહ્મણ્ય હિતાય જગદહિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ। પ્રાર્થના પૂર્વક નમસ્કારાંચ નમસ્કરોમિ જન્મનિયામિ ચ। આવેલા બ્રાહ્મણોની વંદના કરી ત્યારબાદ અહીંયા ભાવ અને શ્રદ્ધાથી આપણે 33 કરોડ દેવતાઓની વંદના બતાવી છે। કેટલા દેવોની? 33 કરોડ દેવતાઓની વંદના બતાવી છે। તો 33 કરોડ દેવતાઓની વંદના આપણે કરવાની। જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં આગળ માથું નમાવી અને નમસ્કાર કરવાના। અહીંયા ભગવાનને ભાવ અને શ્રદ્ધાથી જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં આગળ માથું નમાવજો। બરાબર શાસ્ત્ર એવું કહે છે કે અહીંયા કર્મનો આરંભ કરો એટલે 33 પ્રકારના દેવોને વંદન કરવા પડે। તો નમઃ શબ્દ સંભળાય ત્યાં આગળ માથું નમાવજો। આદો કર્મારંભે શ્રીમન મહાગણાધિપતયે નમઃ। કર્મારંભે શ્રીમન મહાગણાધિપતયે નમઃ। શ્રી વારણિર્ગર્ભાભ્યામ નમઃ। સચી પુરંદરાભ્યામ નમઃ। લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ। મહેશ્વરાભ્યામ નમઃ। માતૃપિતૃચરણકમલેભ્યો નમઃ। स्थानदेवताभ्यो नमः। ग्रामदेवताभ्यो नमः। इष्टदेवताभ्यो नमः। आत्मनकुलदेवताभ्यो नमः। ह्रीं गुरुवे नमः। ह्रीं परं गुरुवे नमः। ह्रीं परमिष्टगुरुवे नमः। ह्रीं परात्परगुरुवे नमः।
एतद्गमोधान देवताभ्यो नमः पुण्यं पुण्यः दीर्घमायुरस्य भवन्तो भगवन्तोर्तेनाय प्रमाणेन पुण्यं पुण्यः दीर्घमायुरस्तो गजानंद गणपति भगवानना 12 નામ છે અહીંયા 12 નામના 12 મંત્ર બોલ્યા છે તમારે બધાએ બોલવાનો શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો દરેક યજમાનો મનની અંદર જપ કરી આપજો હરિ ઓમ આદો દ્વાદશ મંત્રમ પ્रणीत सुमुखश्चैकदन्तश्च कपिलो जगर्णकः लम्बोदरस्य विगतो विघ्ननाशो विनायकः धुपरकेतुरो गणाध्यक्षो बालचन्द्रो गजाननो द्वादशैकानि नामानि यः पठेत् तुरीयादपि विद्यारम्भे वाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सङ्कटस्यैव विघ्नतस्य न जायते शुक्लाम्बरं धरं देव शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सूर्यनाथ देव तारा